જો હવે બે એક્સપિરિયન્સ વાળા હોળીના હવે વિષ્ણુભાઈ બોલો શું કેવું હોળી વિશે તમારું? મોજ કરીએ મોજ. હા ગોમડિયામાં આવી મોજ છે. હોલિકા માનો જો દહનનો શેકારો લઈએ તો હા. ગમે તેવું પાછળનું કોઈ પણ શેકારો હોય તો દુઃખ તાવ તળિયું બધું જતું રહે. જો હવે અમારા વિષ્ણુભાઈ રહ્યા ને બિલકુલ એકદમ જે હોળી હળગાઈને બાજુ પર પણ એમને ગરમી નહીં લાગતી. આ શેકારો લેવાથી કેળોના દુખાવા ને આવું બધું મટી જાય ને ભાઈ. બધું મટીયા રોગ તાવ જો. 15 મિનિટથી ઉભા રહ્યા તો પણ હજી પંદર- થયા નહીં. હા જો 15 મિનિટથી ઉભા રહ્યા. કોઈ નાળિયેર હાથમાં નહીં આવે. હજી નારિયેળ શોધવાનો એટલે પ્રયાસ ચાલુ છે. હા અને એ અંદરથી નારિયેળ લેવા માટેનો પ્રયત્ન કરી જ જોયો. હવે આવી હોળી આટલી હળગતી નિમોથી જે નારિયેળ લેવું ને મહત્વ નહીં પણ જે નારિયેળનું જે અંદરનો ખાય કસ એને આવે, રોગ ના થાય. હા, રોગ ના થાય એનો હા પ્રયત્ન ભાઈ ચાલુ જો આ નારિયેળ તમે ખો ને હોળીથી કાઢે એટલે રોગ ના થાય. છેલ્લી વખત અંગારા ફેટવા વાળો ભાઈ અંગારા પાથરવાના છે. વિષ્ણુભાઈ છેલ્લી વખત નાળિયેર લેશી એ ગોમમાં અંગારામાં હેડવાળા અમારા ગોમમાં વિષ્ણુભાઈ પહેલા નંબરના. ભાઈ ભાઈ હા અમારે જો રોહિતભાઈ આવો આ 10 ઓટા તો મારતા જ હોય. રોહિતભાઈ કામ એટલા અનુપમ ના હોળીનું બહુ મહત્વ છે.